વાગરા વિલાયત ભૂખી પુલ પર ગુજારો અકસ્માત ઊંચાઈ પરથી અર્ટિગા કાર નીચે ભટકાઈ ચાલકનું મોત 3 ઘાયલ। વાગરા તાલુકામાં આજે વહેલી સવારે વિલાયત ભૂખી પુલ નજીક ગુજારો માર્ગ અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ હતી। દેરોલ તરફથી વિલાયત તરફ આવી રહેલા અર્ટિગા ટેક્સી કાર અચાનક કાબુ ગુમાવી મેઇન રોડ પરથી ઊંચાઈથી નીચે પટકાઈ હતી। અકસ્માતમાં કારમાં સવાર ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળક સહિત 3 લોકોની ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ GJ16AZ0806 નંબરની અર્ટિગા કારમાં એક પરિવાર દહેજ તરફ પરત ફરી રહ્યો હતો। પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલમાં પોતાના પરિજનની ખબર અંતર પૂછી પરત ફર્યા હતા। દરમિયાન વિલાયત ભૂખી પુલ નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પુલ પરથી નીચે પટકાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ભારે કચ્ચર ઘાણ વળી ગયો હતો। અકસ્માતમાં કાર ચાલકની ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં વાગરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે અકસ્માતના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરી છે। વહેલી સવારે બનેલા ગમખ્વાર અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। પુલ પરથી કાર નીચે પટકાવવાની ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને વાહન ચાલકમાં સાવચેતી અંગે સવાલો ઊભા કર્યા છે।